સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઈઆરઓ સાથે મળીને એસઆઈઆર હેઠળ બાકી રહેલા મતદારોના ફોર્મ ભરવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। સુરતની 16 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 48,73,512 મતદારો પૈકી અત્યાર સુધી 32,83,500 મતદારોના ફોર્મ પરત મળી આવ્યા છે। એટલે કે 67.37% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 67% કામગીરી પૂર્ણ છે। 30 નવેમ્બરે યોજાનાર અંતિમ ખાસ કેમ્પમાં મહત્વના ફોર્મ પરત મેળવવા ધારાસભ્યો તથા તમામ રાજકીય પક્ષોના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી। બાકી રહેલા મતદારો માટે વ્યાપક જનજાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં ઓછા ફોર્મ ભરાયેલા સ્લમ તથા કારીગર વસાહતોમાં નાઇટ કેમ્પ યોજવા સહિતના વિવિધ સૂચનો અને રજૂઆતો થઈ હતી। જ્યારે રવિવારે 30 નવેમ્બરના રોજ અંતિમ કેમ્પ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। ઈઆરઓ સાથે એસઆઈઆર હેઠળ સમીક્ષા બેઠકનું આયોજન, કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મતદારોના વ્યાપક જનજાગૃતિ લાવવા અનુરોધ કરવામાં આવ્યો।